હજી તમને ન સમજાણું હોય ને તો તમે બધા વેપારીઓ છો, તમને વેપારની ભાષા સમજાશે. હજી તમને ન સમજાણું હોય તો હજી હું તમને કહું. ઘણી વાર શું છે, આપણે કાયદો, નીતિ, નિયમ એને ધર્મ કહીએ છીએ. ના, એ બહુ જરૂરી છે, પણ ધર્મ છે ને એ કાયદો, નીતિ, નિયમ એના કરતા ક્યાંય ઊંચી વસ્તુ છે. એના કરતા ઊંચી વસ્તુ. હું તમને જવાબ આપું ઉદાહરણ સાથે. માની લો કોઈ એક પરિવારની પુત્રવધુ છે, વહુ છે, સમજી લો એની સાસુ છે ને બહુ કડવા સ્વભાવની છે. જૂનવાણી સાસુ જે બધી હોતી ને, એમ ઝેર જેવી સાસુ હોય. અને તમે તો બિચારા આજે મધ્યમ ઉંમરની જે સ્ત્રીઓ છે 40-50 વર્ષની, એના ઉપર તો મને પેટ બળે. એના જમાનાની સાસુ અઘરી સાસુ હતી, એટલે એને એનું સાસુનું સાંભળવું પડ્યું. અને હવે એ દીકરાની વહુ આવે એટલે હવે એને દીકરાની વહુનું. એટલે અત્યારની જે 40-50 વર્ષની જે સ્ત્રીઓ છે ને એનું જીવન અઘરું. એને સાસુનું સાંભળવું ને હવે પછી વહુનું સાંભળશે. બેય જગ્યાએ બોલી શકાય એમ નથી. પેલા સાસુ સામે નહોતું બોલાતું, હવે વહુ સામે માંડ માંડ મળી હોય. માંડ માંડ હાથ લાગી હોય અને એમાં હવે કંઈ કહેવા જાય તો ટકે છે. ઓલા ભાઈ નહોતા કહેતા કે હવે સ્ત્રીઓના નામે ઘર થાય છે એટલે ઓલો સ્ટેમ્પ ડ્યુટીમાં નો 0.1% રિબેટ મળતું હોય તો ઘણા છૂટાછેડા અટકી જતા હોય શકે. સમજી લ્યો એ વહુ છે, યુવાન છે, 30 વર્ષની ઉંમર હશે એની સાસુનો બહુ સ્વભાવ ખરાબ છે, કડવો સ્વભાવ છે, મેણા ટોણા આખો દિવસ એવો સ્વભાવ છે. અને સમજી લો એના ઘરે મહેમાન આવવાના હોય અને એની સાસુ એને એમ કે આ 500 રૂપિયા લઈ લે અને જા બાજુના ડેરીમાંથી 1 કિલો ઘી લઈ આવો. જે ભાવ હાલતો આપણે એમાં નથી પડવું, 500ની નોટ આપે ને કે 1 કિલો ઘી લઈ આવો. મહેમાન આવવાના છે, શીરો બનાવવાનો છે ને ઉતાવળ કરજે. એટલે ઓલી તપેલી લઈ અને વેપારી દૂધના ડેરી હોય ત્યાં જાય અને કાકાને કે કાકા 1 કિલો ઘી જોખી આપો. તપેલી આપે, કાકા 1 કિલો ઘી જોખી આપે અને બેન 500 રૂપિયા આપે, ભાઈ તપેલી આપે. અને જેવું ઈ ઘીની ભરેલી તપેલી લઈ અને બેન ઈ ડેરીના પગથિયા ઉતરે અને એમ લપસી જાય અને હાથમાં જે ઘીની તપેલી છે ઈ અને ઈ બેન ફફડવા માંડે, ડરવા માંડે, ધ્રુજવા માંડે. શું કામ? સાસુ કેવી છે. સાસુ ખાઈ જશે મને. હું ઘરે એમ કહીશ કે મેં 1 કિલો ઘી, હવે હોય 500-700 રૂપિયાની વસ્તુ, હો, પણ બહેનોનું જ અમુક સ્વભાવ હોય. એને આમ દૂધ, મલાઈ, ઘી, માખણ આ બગડે ને 1 ચમચી ઈ ન પોહાય. બાકી એમ બીજું ગમે વયું જાય હાલે, પણ ઈ દૂધ, મલાઈ, માખણ, મેળવણ એનું જીવન એમાં હાલ્યું રાખતું હોય. હવે સમજો કાયદો અને ધર્મમાં ફરક ક્યાં આવે છે. નીતિ, નૈતિકતામાં ને ધર્મમાં ફેર શું છે આ તો હું તમને રમું જ, પણ આની અંદરથી આપણે સમજો કે ધર્મની મહત્તા કાયદા, નીતિ, નિયમોથી ક્યાંય ઉપર છે. હવે ઈ બેન ધ્રુજતી હોય, ઈ વેપારી કાકા દૂધનો વેપારી હોય, ઈ જોતો હોય કે, અને ગામ નાનું ગામ હોય તો બધા એકબીજાને ઓળખતા હોય ને ખબર હોય ને કે આના જે સાસુ છે એ કેટલા ખરાબ સ્વભાવના છે. એ ભાઈ ડેરીવાળા ઓળખતા હોય, રોજના ગ્રાહકો હોય. એને ખબર છે કે આ જો ઘરે એમ કહેશે કે ઘી ઢોળાઈ ગયું તો એને બહુ મેણા ટોણા મળશે. હવે હું તમને કહું, તમે વેપારીઓ છો, વેપાર કરો છો. હવે ઈ બેનના હાથમાંથી ઘી ઢોળાઈ ગયું, ઈ દૂધની ડેરી વાળો વધારાનું 1 કિલો ઘી આપવા બંધાયેલો છે. હવે બે બાઈ પાસે પૈસા તો નથી ને, એ તો ઘરેથી 500ની નોટ જ લઈ આવી હતી ને. હવે એમ ઘરે જઈને કે બીજી નોટ લાવો. હવે તમે મને કયો, ઈ વેપારી બીજું નવું 1 કિલો ઘી આપવા બંધાયેલો છે? ના. નીતિવાન છે. જો નીતિવાન વેપારી હોય તો એમ કે મારે શું, મેં તો નીતિ પ્રમાણે 500 રૂપિયાનું 1 કિલો ઘી આપી દીધું, નિયમ પ્રમાણે મેં તો બરાબર છે. તો નીતિ વો વેપારી છે ને એ નૈતિક છે, નીતિવાન છે, કાયદાવાન છે.
પણ એ માણા જરાક એમ વિચાર કરે કે આના સાસુ આટલા ખરાબ છે, એના ઘરે મહેમાન આવવાના છે, એના ઘરે કંઈક પ્રસંગ છે, આનો પ્રસંગ હું અત્યારે સાચવી લઉં. અને એ કાકા જો આગળ ચાલીને એમ કહે કે દીકરી અહીંયા આવ, તારી તપેલી લાવ, હમણાં સાફ કરી દઉં, આ 1 કિલો ઘી નવું તને જોખી દઉં, આ તું લઈ જાજે, આજે તારી પાસે પૈસા નથી, જે દી 5, 15 દી, 20, 25 મહિના દી પછી તારી પાસે 500 રૂપિયા થાય ત્યારે તું મને દેવા આવજે. હવે આ વેપારી નીતિવાન માંથી ધર્મવાન થઈ ગયો. આ ફરક છે કાયદામાં અને ધર્મમાં. હવે ઈ વેપારી નીતિવાન તો ઈ પહેલાય હતો, હવે ઈ વેપારી ધર્મવાન થયો. એને કરુણા જાગી કે અરર આ બિચારી દીકરી ઘરે જશે, એને મેળા ટોણા મળશે, એનું દિલ ભરાઈ આવ્યું, કરુણા આવી. લાવ આજનું ટાણું સાચવી લઉં. ये धर्म है. આ ધર્મ કહેવાય. પીર પરાઈ જાણે રે, ઈ ધર્મ છે. ખાલી કાયદો, ખાલી બંધારણ, ખાલી નીતિ નિયમો, એનાથી સમાજ ટકી ન શકે. કોઈ કાયદો એમ નથી કહેતો કે તમને ભૂખ્યો કોઈ રસ્તામાં જડે ને તો એને એક રોટલો દેજો. દુનિયાના કોઈ કાયદાની પુસ્તકમાં આ વાક્ય નહીં મળે. આ વાક્ય તમને ધર્મશાસ્ત્ર કહેશે. કોઈ કાયદાની પુસ્તક તમને એમ નહીં મળે કોઈ તરસ્યો દેખાય તો એને પાણી પાજે, નહીં કે કોઈ કાયદાની પુસ્તકમાં એવું નહીં લખ્યું હોય કે સમાજમાં જ્યારે જ્યારે આમ લોહીની જરૂર પડે તો આવી તમે ભેગા થઈને મારા વાલા બ્લડ બેંક સ્થાપજો અને જેને જરૂર પડે ત્યારે એને આપજો. કોઈ કાયદાની પુસ્તકમાં આ તમને માર્ગદર્શન નહીં મળે. આ માર્ગદર્શન આપવાની તાકાત માત્ર ને માત્ર ધર્મ પાસે છે. कि व्यक्ति का वर्तन व्यक्ति के साथ कैसा होना चाहिए, આ સમજ માર્ગદર્શન આપવાની શક્તિ ધર્મ સિવાય દુનિયામાં બીજા કોઈ પાસે નથી. હવે વિચાર કરો, ઈ કાકા એને ઘી આપ્યું, હવે બેનના એની સ્થિતિ કેવી થાય? આહા, આ મારા કાકાએ મારું આટલું સાચવ્યું. હવે પેલા છે ને ખાલી ગ્રાહક અને વેપારીનો સંબંધ હતો. કાયદાની દ્રષ્ટિએ ખાલી ગ્રાહક અને વેપારીનો સંબંધ હતો, પણ કાકાએ જરાક મદદનો હાથ લંબાવ્યો ને તો ખાલી ગ્રાહક ને વેપારીનો સંબંધ નહીં, હવે એક વહાલપનો સંબંધ ઊભો થયો. બાપ અને દીકરી જેવો સંબંધ ઊભો થયો. એક વહાલપનો સંબંધ ઊભો થયો. અને એ દીકરી કોઈ દી ભૂલશે? એ બીજી કોઈ દુકાને ચડશે? ઈ સ્ત્રી પછી બીજી કોઈ પણ દુકાને ચડશે જીવનમાં પગથિયે નહીં. આ જરૂર છે તો હું આ કાકા પાસેથી જ લઈશ. અને એના મનમાં કેવો ભાવ આવશે? કાકાએ મારું સાચવ્યું ને તો મારી જવાબદારી બને છે. મારી પાસે જેવા 500 રૂપિયા ભેગા થઈ જાય ને, હું ભાઈને રાખડી બાંધવા જાઉં, મારો ભાઈ અહીંયા મારા ઘરે જમવા આવે, મને જે 100, 200, 500 આપે, અને એમ કરીને જેવા મારી પાસેથી 500 રૂપિયા ભેગા થાય હું તરત કાકાને આપી દઈશ. ये क्या है? ऐसी चीजों से समाज बनता है. समाज सिर्फ नैतिकता से, समाज सिर्फ नीति नियम से, कायदे कानून से समाज नहीं चल सकता. એની જરૂર છે, હું એને જરાય ઓછું નથી આંકતી, પણ ધર્મ એનાથી ક્યાંય વિશેષ 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 તત્વ છે.